બેઠકના દરેક સાહિત્ય રસિક મિત્રોનું હું આજની આ વ્યક્તિ અભિવ્યક્તિ શ્રેણી 10માં સ્વાગત કરું છું. કરવા માટે આપણી સાથે વડોદરાથી મિત્તલબેન મકરન જોડાયા છે. તો હું જિગીશાને કહીશ કે એમનો પરિચય આપે અને મિત્તલબેનને આમંત્રણ આપે. જિગીશાબેન. નમસ્કાર સૌ સારસ્વત મિત્રોને નમસ્કાર. ડોક્ટર મિત્તલ મકરન આપનું બેઠકમાં વ્યક્તિ અભિવ્યક્તિની દ્રષ્ટિકોણ શ્રેણીમાં હું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, મેઘધનુષ્ય વ્યક્તિત્વ ધરાવતા મિત્તલબેનની પાઘડીમાં અનેક રંગબેરંગી પીંછા છે. તેમનો સમગ્ર પરિચય કરાવવા માટે સમય ઓછો પડે, પણ મિત્તલબેનને માસ કોમ્યુનિકેશનમાં કોમ્યુનિટી રેડિયો વિષય પર પીએચડી કર્યું છે અને હાલમાં તેઓ સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્યુનિકેશન હેડ છે. તેમને સાથે સાથે સંગીત, સાહિત્ય અને કળામાં ઊંડો રસ ધરાવે છે. મિત્તલબેન તેમાં માહિર પણ છે. નાનપણથી અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોવા છતાં તેમના પિતાની પ્રેરણાથી તેમનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ અકબંધ રહ્યો છે અને એટલે જ તેઓ આજે આપણી સાથે બેઠકમાં હાજર છે. તેઓ જાણીતા કવિયત્રી છે. કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ લખવી તેમને ગમે છે. તેમના 2 કાવ્ય સંગ્રહ કાવ્ય કળશ અને ઇન્ફિનિટી પ્રગટ થયા છે. તેઓ તેમની સાથે તેમની 2 બુક, લવ બુક અને વિટામિન પી બુક, જેમાં યુથ સાથેની હકારાત્મક વાતોનો સંવાદ છે, તે પણ લોકડાઉનને કારણે પબ્લિશ નથી થઈ, પણ તૈયાર છે. તેઓ ફ્રીલાન્સ કોલમિસ્ટ તરીકે તેમણે ઇન્ડોનેશિયાના નિવાસ દરમિયાન ઇન્ડોનેશિયાને પોતાની નજરે જોઈ અને સુંદર પ્રવાસ વર્ણનો લખ્યા છે. તે ગુજરાત ન્યૂઝ લાઇનમાં પ્રકાશિત થયા છે. તેમને અનેક એવોર્ડો મળ્યા છે. એમાં મુખ્ય 2005માં કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ, ગુજરાત લિટરરી વર્ક માટે એમને 2000માં સુરેશ ગાંધી એવોર્ડ, 2016માં મેઘાણી સાહિત્ય રત્નથી તેઓ નવાજીત થયા છે. આ ઉપરાંત તેઓ રેડિયો, ટીવી, પ્રેસ જેવા અનેક માધ્યમોમાં એમણે એમની કામગીરી બજાવી છે. 15 વર્ષનો મીડિયાનો અનુભવ ધરાવે છે. તેઓ આરજે તરીકે, પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ એમણે કામગીરી કરી છે. હૈદરાબાદમાં ઈટીવી ગુજરાતીના પ્રોડ્યુસર તરીકે અને મુંબઈમાં રિલાયન્સ એન્ટરટેનમેન્ટ રેડિયોના પ્રોડ્યુસર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે. તેમનો સંગીતનો પણ ખૂબ શોખ છે. તેઓ સુંદર ગાયક પણ છે. તેમના હરલડાની રજૂઆત લોકોએ ખૂબ વખાણી છે. તેમના લખેલા ગીત અને હલરડા અનંત વ્યાસ અને નિધિ ધોલકિયા દ્વારા સ્વરબદ્ધ થયા છે. તેમની બીજી એક ઓળખાણ, આમ તો એમનું પોતાનું જ વ્યક્તિત્વ એટલું સરસ છે કે એમને કઈ જરૂર નથી, પણ આપણા નાના બાળ કલાકાર જેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે એવા મકરંદ શુક્લના તે પત્ની છે અને અન્નપૂર્ણાબેન શુક્લ જેવા દિગ્ગજ ટીવી એક્ટર અને ફિલ્મોના, ગુજરાતી ફિલ્મોના અન્નપૂર્ણાબેન શુક્લના તેઓ પુત્રવધુ છે. તેમની દીકરી પણ બહુ સરસ કરી રહી છે, એ પણ આપણી સાથે આવશે બેઠકમાં, તેજસ્વી. તો આવો મિત્તલબેન, આજે દ્રષ્ટિકોણમાં તમારું અભિવ્યક્તિ દર્શનાની છે એ સરસ રીતે તમે કરો અને તમારું સ્વાગત છે બેઠકમાં. ખૂબ ખૂબ આભાર જિગીશાબેન, ખૂબ ખૂબ આભાર આપનો. પ્રજ્ઞાબેન, ખૂબ ખૂબ આભાર. યુએસમાં વસતા આપ સૌ ગરવા ગુજરાતીઓને સલામ. અને આપ સૌ સાહિત્ય, સંગીત, નાટ્ય અને સંસ્કૃતિમાં કર્મશીલ રહો છો, રત રહો છો, એનું મને એક ભારતીય તરીકે ગૌરવ છે અને એ બદલ આપને સૌને અભિનંદન છે. અને આજના જે લેડી ઓફ ધ ઈવ છે ડોક્ટર દર્શના નાટકરની, I'm so much fortunate that I got introduced with her through her pen, and it is all pleasure is mine to go through her works, which is very very versatile in terms of subject, in terms of selection of her topic, in some terms of presentation using the language and words. અને એ 51 લેખની માળાઓ બદલ આ સ્ત્રીને 51 શબ્દ તોપની હું સલામી આપું છું. કીપ રાઇટિંગ. અને
કહેવાય છે ને કે લાઇક માઇન્ડેડ લોકોને ભેગા કરવાનું કામ ઈશ્વર કરી આપે છે. અને એ ઈશ્વર નો સ્પાર્ક અત્યારે તો મારા માટે જિગીશાબેન અને પ્રજ્ઞાબેન બન્યા છે. કારણ કે ક્યાંક ક્યાંક દર્શનાબેનના કામ થ્રુ જ્યારે પસાર થવાનું થયું ત્યારે એમ પણ લાગ્યું કે આ બેન ક્યાંક થોડાક મારા જેવા છે. કારણ કે જેણે MSc IT નો અભ્યાસ કર્યો અને તે છતાંય રેડિયો, આકાશવાણી અને નાટકોમાં લેખનમાં કર્મશીલ રહેવા થકી પેન તરફ, કલમ તરફ જ ખેંચાતા ગયા અને અંતે PhD માસ મીડિયા કર્યું, જેમાં આ બધી લેખન પ્રવૃત્તિઓનો ખૂબ યોગદાન મળ્યું. પણ કહેવાય છે ને કે એક સ્ફોટક ઝરણું હોય છે સર્જનનું, અને એ તમને ખેંચી જતું હોય છે તમારા ફર્સ્ટ લવ તરફ. And one whose first love and young love is pen remains forever. So thank you very much for connecting. And હું અત્યારે સૌ કોઈ જોડાયેલા મિત્રોનો, US ના સૌ કોઈ જોડાયેલા મિત્રોનો, ભારતીયોનો, જે પણ જ્યાંથી જોડાયું છે વિશ્વના ખૂણે ખૂણેથી, તેમણે પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો છે આ દ્રષ્ટિકોણને સાંભળવા, આ દ્રષ્ટિકોણને માણવા, દર્શનાબેનને જાણવા, એમના કામને સમજવા. એને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કોંગ્રેચ્યુલેટ ઓલ ઓફ યુ ટુ જોઈન ધીસ પ્રોગ્રામ. રાઈટ. આપણે આગળ વધીએ એ પહેલા મિત્તલબેન, એક મારે પ્રશ્ન છે તમારા માટે કે તમારા હિસાબે દ્રષ્ટિકોણ એટલે શું? દ્રષ્ટિકોણ એટલે ત્રીજું એંગલ, બીજું એંગલ, કે અભિપ્રાય, કે એટીટ્યુડ, કે તમે કઈ કયો મને? વોટ ઇઝ અ દ્રષ્ટિકોણ? perspective, you know. બહુ જ તમે કીધું કે દ્રષ્ટિકોણ એટલે શું, પણ મારા મતે એક એંગલ, બીજો એંગલ, ત્રીજો એંગલ નહીં, પણ ઘણા બધા એંગલોનો એક સમૂહ છે. અને એ દ્રષ્ટિકોણ એટલે સંસ્કૃતિ, એ દ્રષ્ટિકોણ એટલે જે માળખામાંથી તમે આવો છો, સોશિયો ઇકોનોમિક સ્ટ્રેટા, જે એક્સપોઝર તમે જીવનમાં મેળવો છો, પછી એ એકલતા હોઈ શકે, મેળો હોઈ શકે, રાઈટ, તમારા અનુભવો, તમારું શિક્ષણ, તમારો ઉછેર, તમારું પારિવારિક માળખું, તમારું ઓબ્ઝર્વેશન, અવલોકન શક્તિ, અને કુદરત પ્રત્યેનો પ્રેમ, કુદરતની તમારી સાથેનો તાદાત્મ્ય, કુદરત સાથેનું, અને તમારા ખૂબ જ નક્કર ગમા અને અણગમા, એટલે બીજું કઈ નહીં પણ દ્રષ્ટિકોણ, અભિગમ. અને હું માનું છું અભિગમ, આપણો અભિગમ જીવન પ્રત્યેનો. અને આ દ્રષ્ટિકોણથી બે વસ્તુઓ ફળીભૂત થાય છે. એક તો વી ડિરાઈવ ટુ સમ કન્ક્લુઝન્સ, અને સેકન્ડ વી ડિરાઈવ ટુ સમ ઓપિનિયન્સ. એટલે બંને વસ્તુ એ દ્રષ્ટિકોણનો ફલશ્રુતિ છે. તમે મને વાત કરતા હતા કે તમને દર્શનાબેનના 51 ચેપ્ટરમાંથી એક ચેપ્ટરની વિશે વાત કરવી હતી, અને તમે એક સરસ મજાનું આખું વિડીયો રેકોર્ડિંગ એ સ્ટોરી ઉપર બ્રોન્ટે સિસ્ટર ઉપર કર્યું છે. તો ચાલો આજે આપણે પહેલાં મિત્રોને એ દેખાડીએ. તમારી રજૂઆતની કળા પણ બહુ સુંદર છે, જેનો મિત્રોને લાભ મળે. સો મિત્રો, હું ટ્રાય કરું છું શેર કરવાની, અને નહીતર પછી નહીં થાય ને મિત્તલબેન, તો તમારે પોતે સ્વ રજૂ કરવું પડશે. જરૂર જરૂર જરૂર. લેટ મી ટ્રાય. ઓકે. કરતા બેઠક શોધી લાવતા, દ્રષ્ટિકોણ સમજાવતા, લેખક ભલે હોય સંતાણું, ઓડિયન્સ થી અજાણ્યું, પણ બેઠક થી ના છુપાણું. ઓડિયન્સ માટે આ બેઠક ની થાય વાહ વાહ. Once upon a time in England. વાર્તા તો આમાં જ શરૂ થાય ને. એક સમયની વાત છે, 19મી સદીની વાત. 19મી સદીના ઇંગ્લેન્ડના યોર્કશાયરમાં એક
પરિવાર રહે, ખડખડ, ખિલખિલ. ખુશ નહીં કહું, એટલા માટે કે એ મા વિનાનો પરિવાર હતો, જેમાં પત્ની વિનાનો એક પતિ હતો, મા વિનાના બાળકો હતા. દરેક પોતપોતાના એકાંતની સાથે એ ઘરમાં કલરવ કરતો, પોતાના સર્જનના સહારે સમય વ્યતીત થતો. એવો આ પરિવાર. ઘરની સામે આવેલું તોફાની ઝરણું બાળકોને લલચાવ્યા કરે. બાળકોના મનમાં ઊંચા પહાડો જોઈને જાણે એક સર્જનાત્મકતાનો કેનવાસ ઉતરાતો. એ કેનવાસ પર બાળકો લલચાઈ ઉઠતા પોતાની કલમ અને પીંછી ફેરવવા. 3 બહેનો અને એક ભાઈ. ભાઈ ચિત્રો બનાવે અને બહેનો કલમ ચલાવે. પીંછી અને કલમની વચ્ચે ઘર પાછળ આવેલા ચર્ચના પાદરીના શિક્ષણ વચ્ચે અને પિતાના અઢળક વાલ વચ્ચે ત્રણેય બાળકો યુવા થવા લાગ્યા. યુવાની, એવી યુવાની જેના પાયાના બાળપણમાં એકલતા હતી, શૂન્યતા હતી, સર્જનાત્મકતા હતી, કલ્પના હતી અને અપાર ઝંખના હતી. એક દિવસ મોટી બહેન શેરલોટ બહેનોનો કમરો સાફ કરતી હતી. સાફ કરતા એને એક ડાયરી જડી. તેણે ખોલી અને વાંચ્યું તો તેની નાની બહેન એમિલીએ સુંદર મજાનું એક કાવ્ય લખ્યું હતું. એ તો કાવ્ય વાંચીને ત્યાં જ થીજી ગઈ. તેને તેની અપાર કલ્પના શક્તિ અને કલમ શક્તિ પર અચરજ થયો અને તેને લાગ્યું કે મને આ વાતનો જરાય ખ્યાલ નથી. શોકિંગ એન્ડ સરપ્રાઇઝ ફીલિંગ સાથે તેણે તેની બેન એમિલીને એ ડાયરી બતાવતા પૂછ્યું. એમિલી ઝંખવાઈ, તે ગુસ્સે થઈ ગઈ. તેણે તેને સંતાડવા પ્રયત્ન કર્યો અને શેરલોટને એવી રીતે ખખડાવી નાખી જાણે પોતાનો કોઈ અંગત ગુનો પકડી લીધો હોય. She was in a feel of guilt, crime. શેરલોટે એમિલીને જણાવ્યું કે શા માટે તું ખચકાય છે? મને બતાવ, તું અદ્ભુત સર્જન કરે છે. તારું આ સર્જન માત્ર મારા સુધી સીમિત ન રહેવું જોઈએ, માત્ર મારે ન વાંચવું જોઈએ, એ તો લોકો સુધી પહોંચવું જોઈએ, પ્રકાશિત થવું જોઈએ, છપાવવું જોઈએ, લોકોની નજરમાં પહોંચવું જોઈએ, લોકોના મન સુધી પહોંચવું જોઈએ. અને તને ખબર છે, શેરલોટે કહ્યું, હું પણ લખું છું. આ સાંભળતા જ એમિલી ઠંડી પડી ગઈ. તેને થયું કે જેમ મેં છુપાવ્યું એમ મારી મોટી બહેને પણ મારી પાસેથી છુપાવ્યું અને બંનેની વાત સાંભળતી હોય એમ પાછળથી આવીને એને કહ્યું કે હું પણ લખું છું. અને ત્રણેય બહેનોના અચરજ, આશ્ચર્ય, આનંદનો પાર ન રહ્યો. હવે તેમણે આ છાનું છપનું ગિલ્ટ કે ક્રાઇમ ઓફ ક્રિએશન સાથે કરવાનું હતું અને સાથે કરવાની મોજ પડતી. એક કમરામાં ત્રણેય બહેનો પોતાની કલ્પના શક્તિ એકબીજાને વહેંચતી, સંભળાવતી, લખતી, લખે જ જતી અને પરિણામ એક સંયુક્ત કાવ્ય સંગ્રહ, પોયમ્સ બાય કરર, એક્ટન એન્ડ એલિસ બેલ, એટલે કે મૂળ લેખકો શેરલોટ, એમિલી એન્ડ એન બ્રોન્ટે સિસ્ટર્સ.
તેમણે પુરુષના નામ સાથે આ કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો. તેમણે એકબીજાથી છુપાવ્યું કે પોતે લખતી હતી, એક જ ઘરમાં રહેવા હોવા છતાંય એકબીજાની સર્જન શક્તિ વિશે, એકબીજાની ડાયરી વિશે તેમને ખ્યાલ નહોતો. તેમના એક સરખા શોખ વિશે ખ્યાલ નહોતો. કદાચ એનું કારણ એ હતું કે 19મી સદીના યુરોપમાં સ્ત્રીઓ માટે એક ચોક્કસ માળખાની ભૂમિકા નક્કી હતી. સમાજ સ્ત્રીને એક ચોક્કસ રૂપમાં કે એક ચોક્કસ રોલમાં જ સ્વીકારી શકતી, અને માટે કદાચ આ શોખ પાળવાથી કે આ વ્યવસાય પાળવાથી પોતે અસ્વીકૃત ન થઈ જાય તે માટે ત્રણે બહેનોએ એકબીજાથી પણ છુપાવ્યું. પણ ભાઈ, આ તો સર્જનનું ઝરણું છે. રોક્યું રોકાય નહીં અને પહાડો ચીરી, પથ્થરો ચીરીને પણ જગ્યા કરી લે છે. એ જ સર્જનનું ઝરણું, અને જગ્યા થઈ ગઈ. ભાઈ ચિત્રકાર આ જાણીને ખૂબ ખુશ હતો. તે ત્રણેય બહેનોના સુંદર પોર્ટ્રેટ્સ બનાવતો. તેમનો એક સુંદર પાળતું કૂતરો હતો, તેના અલગ અલગ પોર્ટ્રેટ્સ બનાવતો, પ્રકૃતિ ચિતરતો. તેની પીછીમાં જાદુ હતો, અને આ બહેનોની કલમનો પણ જાદુ હતો. એવો જાદુ કે આ કાવ્ય પુરુષ નામ સાથે પ્રકાશિત થયા, પુરુષ લેખકોના નામ સાથે પ્રકાશિત થયા, પણ સમાજમાં સારા એવા સ્વીકૃત થયા, ઠીકાઠીક પ્રસિદ્ધિ મળી. પણ કહેવાય છે ને કે સર્જનમાં આંતરિક બળ હોય છે, અને એ આંતરિક બળ બેપરવાહ હોય છે, અને એ જ્યારે બેપરવાહ હોય છે ત્યારે જ તમે એક સીમાચિહ્ન રૂપ સર્જન તરફ આગળ વધી શકો છો. અને હવે એ જ સમય હતો. આ ત્રણેય બહેનો એક સાથે સર્જન કરવા લાગી પોતપોતાની નોવેલ્સ. 1846ના એક સંયુક્ત કાવ્ય સંગ્રહ બાદ આ ત્રણેય બહેનોનું સર્જનનું એક સ્ફોટક ઝરણું ધસમસતા પૂર જેવું થઈ ગયું હતું. અને 1847માં શેરલોટે આપી નવલકથા જેન આયર. કરાર બેલ ના નામથી તે લખતી. પુરુષ નામ સાથે પ્રકાશિત થઈ આ નોવેલ જેન આયર ખૂબ સ્વીકૃતિ પામી. એનાથી નાની બેન એમિલીની નવલકથા વુધરિંગ હાઇટ્સ અત્યંત સફળતા પામી. તે પણ પ્રકાશિત થઈ 1847માં, અને એનું નામ હતું, પુરુષ નામ હતું લેખકનું. અને પુરુષના નામ સાથે પ્રકાશિત થયેલી આ વુધરિંગ હાઇટ્સ એટલે કે રિટન બાય એમિલી ઓરિજિનલી was published on the name of Acton Bell. સૌથી નાની બેન ત્રીજી એન, મૂળ લેખિકા, જેની નવલકથા ખૂબ સ્વીકૃત થઈ, The Tenant of Wildfell Hall. The Tenant of Wildfell Hall. અને એલિસ બેલ એવા પુરુષ લેખક સાથે પ્રકાશિત થઈ ત્રીજી બહેન, સૌથી નાની બહેનની નવલકથા The Tenant of Wildfell Hall in 1848. સર્જનની આ શ્રેણીમાં બ્રોન્ટે સિસ્ટર્સ બેલ બ્રધર્સ બનીને રહી ગયું. તેમની નવલકથાઓમાં તેમના જીવનનું દર્શન હતું, તેમણે જીવનમાં જોયેલા પાત્રોનું જ નિરૂપણ હતું, અને એ સમાજમાં થતી, એ જે તે સમાજમાં સ્ત્રીઓની જે સ્થિતિ હતી, અને એ સમાજમાં થતી જે સ્ત્રીની છબી હતી, જે ઉપસી આવતી તેમના સર્જનાત્મક માનસ પર, તે લઈને સ્ત્રી પાત્રોને સ્થાનમાં રાખીને એ નવલકથાઓ તે સમયમાં આપણને મળે છે. જેન આયર ઇઝ અ સ્ટોરી ઓફ ગવર્નેસ, એન્ડ વુધરિંગ હાઇટ્સ એક તરબોળ સ્ત્રીના પ્રેમમાં પુરુષ કંઈ પણ કરી છૂટે છે, બદલો પણ લઈ જાણે છે, એ વાત છે. અને ધ ટેનન્ટ ઓફ વાઇલ્ડફેલ હોલ અગેન એ પણ એક સ્ત્રી શક્તિનું નિરૂપણ કરતી એક મજબૂત નવલકથા છે. પિતાના ઘરમાં વાંચવાનો ખૂબ શોખ હતો. અવનવા પુસ્તકો લાવે અને મિત્રો સાથે ચર્ચા થાય, અને મિત્રો પાસેથી કંઈક
જાણવા મળે અવનવું, એમાં એ રસ દાખવે. પિતા એક દિવસ એક પુસ્તકમાં તરબોળ હતા અને શેરલોટે જોયું કે પિતા જે પુસ્તક વાંચી રહ્યા છે એ બેલ લેખકે લખેલું છે, એટલે કે પોતે લખેલું છે, અને તેના આનંદનો પાર ન રહ્યો. તે અટકાવી ન શકી પોતાની જાતને પિતાને આ દર્શાવતા કે પોતે ત્રણેય બહેનો એક સ્વીકૃત લેખિકાઓ થઈ ચાલી છે. સમાજે તેમને પુરુષ લેખકો તરીકે તો સ્વીકારી જ લીધી છે અને હવે સમય હતો પિતાના નિર્ણય. પિતાએ હોશે હોશે આ ત્રણેય બહેનોને બિરદાવી, ત્રણેય બહેનોને સ્વીકૃતિ આપી અને ત્રણેય બહેનોને કહ્યું કે તમને હક છે, તમે સાર્થક કર્યું છે કે તમે તમારા નામ સાથે સમાજમાં આવો. મેં તમને સ્વીકાર્યા છે, સમાજ તમને કેમ નહીં સ્વીકારે? અને પિતાએ પહેલ કરી અને ત્રણેય લેખિકાઓ પોતાની સાચી ઓળખ સાથે સમાજમાં જાણીતી બની. એક દુઃખદ વાત એ બની કે પોતાના અતિ સર્જનાત્મક અને સંવેદનશીલ સ્વભાવને કારણે કેટલીક ગેરઆદતોમાં ભાઈ પરોવાઈ ગયો અને ઉત્તમ ચિત્રકાર હોવા છતાં પણ ખૂબ કુમળી વયે તે ડ્રગ્સ મૃત્યુ પામે. પોતાના ભાઈને અત્યંત ચાહતી એવી એમિલી આ દુઃખ જીરવી ના શકી. પોતાના ભાઈને વિદાય આપતી વખતે તેમાં યોજાયેલી પ્રાર્થના સભા દરમિયાન જ તે ખૂબ બીમાર પડી ગઈ. તેને માનસિક આઘાત શરીર પર દેખાવા લાગ્યો. વુથરિંગ હાઇટ્સની તેણે લખેલી કેટલીક લાઈનો ફરી ફરીને તેના મનમાં પરોવા લાગી. Heaven did not seem to be my home. I cried passionately. I broke my heart, weeping to come back to earth. And the angels were angry and they plunged me down on the middle of the heights of the heaven. On the top of Wuthering Heights, where I will sobbing for the joy. વારંવાર તેને આ પંક્તિઓ પરેશાન કરી નાખતી. ટીબી, ક્ષય, એનિમિયા જેવા રોગ એ જમાનામાં ખૂબ, એ સમયમાં તબીબી નિષ્ણાત સેવાઓ ન મેળવી શકાતા. ખૂબ ટીબી, ક્ષય, નિમોનિયા, એનિમિયા આ ઘણા બધા રોગમાં એ સમયે ડોક્ટરો હારી થાકી જતા અને એમિલી ટીબીમાં મૃત્યુ પામી. એ જ્યારે મૃત્યુ પામી ત્યારે એની ઉંમર હતી 29 વર્ષ. પોતાની એક ખૂબ સર્જનાત્મક લાગણીશીલ બહેનને ગુમાવ્યા બાદ ઘરમાં આ બે બહેનો, સૌથી મોટી શેરલોટ અને સૌથી નાની એન, દુખી થઈ ગયા. પિતાને ધીરે ધીરે આંખોએ અંધાપો શરૂ થવા લાગ્યો હતો. તે છતાંય મેગ્નિફાઇંગ ગ્લાસથી તે પુસ્તકો વાંચવાનું છોડતા નહોતા. બંને બહેનોને વારંવાર એમિલીનું પુસ્તક વાંચવાનું મન થતું. તેમની પંક્તિઓમાં ખોવાઈ જવાનું મન થતું. એક સુંદર પંક્તિ જે એમિલીએ પોતાની નવલકથામાં કોટ કરી છે એ હું અહીંયા વાંચીશ. A messenger of hope comes every night to me and offers for short life eternal liberty. He comes with the wandering western winds, with clear dusk of heaven, brings the thickest stars. Winds take a pensive tone and stars attend the fire, and vision rises and change, which kills me with desire. Which kills me with desire. Desire, ઈચ્છાથી બળબડતી એવી આ બંને બહેનો લખવાનું આગળ શરૂ કરે છે, લખતી જાય છે અને આ લેખન પ્રક્રિયાના દોરમાં એક દિવસ અચાનક એન પોતાની તબિયત ગુમાવે છે.
એનની તબિયત લથડતી દેખાય છે. સારવાર અને તપાસ દરમિયાન ખ્યાલ આવે છે કે તેને ક્ષય રોગ થયો છે. એન પણ ખૂબ કુમળી વયે મૃત્યુ પામે છે. 8 મહિનામાં જ સૌથી મોટી બેન શેરલોટે પોતાના 3 નાના ભાઈ બહેનના ફ્યુનરલ્સ અટેન્ડ કરી લીધા. ઘરમાં દુઃખના વાદળો છવાઈ ગયા. તેને માટે કોઈ જ દિશા નથી, પણ સહારો તો માત્ર કલમ. જ્યારે બ્રોન્ટે સિસ્ટર્સની ફિલ્મમાં એક ઠેકાણે પોતે ટાંકેલું છે શેરલોટે કે લેખનનો વ્યવસાય બીજો કંઈ ફાયદો આપે ના આપે, પણ મારા માટે એક સહારો છે, મારા માટે એક આશા છે, મારા માટે એ જીવવાનું કારણ બને છે. એ લેખનના એકાંતમાં ખોવાતી ગઈ અને બ્રસેલ્સમાં જ્યારે ફ્રેન્ચ શીખવા ગઈ હતી ત્યારે એક પ્રોફેસર સાથે એકપક્ષીય લાગણીનો સ્વભાવ કેળવી ચૂકી હતી. એ અનુભવોને આધારે તેમની યાદમાં તેણે એક સરસ મજાની નવલકથા આપી, ધ પ્રોફેસર, અને જે લોકોએ ખૂબ વ્હાલથી ઉચકી લીધી. તેની સર્જન યાત્રા ચાલતી હતી અને ત્યાં 3 બહેનોના અભાવે, ભાઈના અભાવે, પિતાની બીમારી અને સેવાની વચ્ચે તેની એકલતામાં પ્રવેશે છે એક યુવાન. અને એ યુવાનને તે દિલ દઈ બેસે છે, મન મળી જાય છે, પ્રેમ કરવા લાગે છે. તેની બધી લાગણીઓનો સહારો, તેની લાગણીઓનો છલકાયેલો કુંભ જાણે તેની પર ઢળી પડે છે. પિતાની અનિચ્છાએ પણ શેરલોટ ખૂબ મોટી વયે 38 વર્ષે તેની સાથે લગ્ન કરે છે. લગ્ન બાદ ટ્યુબરક્લોસિસમાં લગ્નના થોડા સમય બાદ જ બીમારીમાં શેરલોટ પણ ન ઈચ્છતી હોવા છતાં મૃત્યુ પામે છે. આજે બ્રોન્ટે સિસ્ટર્સ નું બ્રોન્ટે વિલેજ, બ્રોન્ટે હાઉસ અને બ્રોન્ટે લાઇબ્રેરી જોવા માટે વિશ્વભરના લેખન પ્રેમીઓ, લિટરેચર પ્રેમીઓ યોર્કશાયરમાં ભરાય છે. તમને પણ બ્રોન્ટેનું એ ગામ, ઘર, બ્રોન્ટે સિસ્ટર્સનું એ ઝરણું જ્યાં 4 ભાઈ બહેન કલાભાઈ, તમને પણ આશા રાખું છું કે કદાચ આ વાર્તા સાંભળીને જો ખ્યાલ આવ્યો હોય કે બ્રોન્ટે સિસ્ટર્સને મળવું છે તો બ્રોન્ટે વિલેજ, યોર્કશાયર, ઇંગ્લેન્ડ જરૂર જજો. હજી હું આ સ્ટોરીમાંથી બહાર નથી નીકળી શકી મિત્તલ. મને એમ થાય છે કે આવી 3 પ્રેરણાદાયક વ્યક્તિત્વને આપણે સાંભળીએ પછી ચોક્કસ આપણા દ્રષ્ટિકોણ બદલાઈ જાય. એન્જોયડ ઇટ સો મચ. મિત્તલબેનની અભિવ્યક્તિ એટલી સુંદર હતી અને ખૂબ સરસ જાણકારી પ્રસ્તુત કરી, એટલે થેન્ક યુ સો મચ મિત્તલબેન. બહુ જ સરસ અભિવ્યક્તિ હતી. વેરી વેરી એન્જોયબલ. જિગીશા, તારે એક પ્રશ્ન હતો હા, મિત્તલબેન માટે. દર્શનાબેન, મિત્તલબેન ને કે દર્શનાબેન? મિત્તલબેન માટે. મિત્તલબેન, મારો પ્રશ્ન છે, મિત્તલબેન, મારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં ક્યારેક દ્રષ્ટિકોણ તમારો બદલાયો હોય એવો કોઈ પ્રસંગ હોય તો અમને જણાવો કે જ્યારે તમને તમારા જીવનમાં તમારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હોય. મને લાગે છે કે જીવનના ઘણા બધા પગરા ઉપર તમારા દ્રષ્ટિકોણ બદલાતા રહે છે અને એ જિંદગીમાં જેમ જેમ તમે નવા અનુભવો, નવા કેળવતા જાઓ છો તેમ તેમ મારા જ્યારે તમે દ્રષ્ટિકોણ બદલાવાની વાત કરો છો ત્યારે મને અત્યારે ઘણા બધામાંથી 2 ખાસ
અત્યાર સુધી તરત જ ફ્લેશ થાય છે એવા 2 પ્રસંગો છે. એક તો એ કે મારા પીએચડી દરમિયાન આઈ ડીડ માય ફિલ્ડ રિસર્ચ ઇન કમ્યુનિટી રેડિયો, જે Yes. જિગીશાબેને પરિચયમાં વાત કરી, અને એ કમ્યુનિટી રેડિયો ના રિસર્ચ કર્યાનું આ ફલશ્રુતિ છે. એન્ડ આઈ રોટ ધીસ બુક, રેડિયો ફોર ડેવલપમેન્ટ. Very good. And during this field research, I opted for field research કારણ કે મને ટેબલ અને સ્ટેટિસ્ટિક્સ ને ડેટા નતા જોઈતા, કારણ કે મારા ગુરુ પણ એવું માનતા કે માણસથી મોટી કોઈ યુનિવર્સિટી હોતી નથી, અને માણસના અનુભવો પાસેથી જો તમે જેટલું જાણી શકો, જેટલું શીખી શકો. અને હું જયારે ફિલ્ડ રિસર્ચ કરવા ભારતના એવા ગામડાઓમાં ગઈ, તળના ગામડામાં મેં 3 રાજ્યો પસંદ કર્યા હતા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત. અને ત્યાંના જે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન્સ હતા ત્યાં જયારે હું ગઈ, ત્યારે હું એ માનસિકતા સાથે ગઈ હતી કે હું એમએસસી આઈટી થયેલી છું, ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન છે, માસ્ટર્સ ઇન જર્નાલિઝમ છે, એમફિલ છે, અને મારી પાસે ઘણું બધું ભાથું છે, અને મારા જેવા ભણેલા ગણેલા લોકોને જ ટેકનોલોજી કે રેડિયોના સ્ટેશન મેનેજર રહી ચૂક્યા હોય એવી વ્યક્તિને જ રેડિયો વિશે કે ચેનલના હેડ રહ્યા હોય એને જ ક્રિએટિવિટી ને ટીઆરપી વિશે ખ્યાલ હોય. પણ હું જયારે આ ગામોમાં ગઈ અને જે રેડિયો સ્ટેશન્સ મેં સેમ્પલ સ્ટડી તરીકે પસંદ કર્યા હતા, એમાં એક જગા છે રાજસ્થાનની, અજમેર જિલ્લામાં આવે છે, બેરફૂટ કોલેજ, જે સંજીત બંકર રોય દ્વારા ચાલવામાં આવતી એક એનજીઓ છે. સંજીત બંકર રોય પર સ્વદેશ નામની ફિલ્મ બની ચૂકી છે શાહરૂખ ખાનની, જો આપે જોઈ હોય તો. એ એમનાથી પ્રેરાયની છે. એ યુવાન છે જે આઈઆઈટીએન ની જોબ ને ઠુકરાવીને રાજસ્થાનના ગામમાં પહોંચી જાય છે અને ત્યાંના પ્રશ્નો સુલઝાવે છે પોતાની એન્જિનિયરિંગ તકનીકી જ્ઞાનથી. તેમણે એક કોલેજ ખોલી છે જે માત્ર ને માત્ર અશિક્ષિત લોકો દ્વારા ચાલે છે, જેમની પાસે કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી. એવા લોકો કમ્પ્યુટર્સ ચલાવે છે, કેમેરા ચલાવે છે, રેડિયો જિંગલ લગે છે, પોતાના સંદેશાની માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવે છે, અને 35 જેટલા ગામડાઓમાં એ રેડિયો દ્વારા પ્રસારણ થાય છે. વાહ. એ રેડિયોનો સ્ટેશન મેનેજર નોરતમલ, એ પોતે 5 ચોપડી સ્થાનિક તિલોનિયાની જ ગામમાં પ્રાથમિક શાળામાં ભણેલો માણસ હતો. એ રેડિયો સ્ટેશનની આરજે આરતી દેવી, એટલે બાજુના ગામમાંથી પરણીને આવેલી એક એવી પુત્રવધુ હતી જેને તેની સાસુએ પ્રેરી કે તારે રેડિયોમાં જઈને ભજન ગાવું જોઈએ સવારના પોરમાં. એન્ડ શી બીકેમ ધ પોપ્યુલર આરજે બહુ of entire 35 surrounding village where that communication was broadcasted. Wow. So that transmission was happening. અને મને એમ થયું કે આ લોકો પાસેથી મારે, હું અચરજમાંથી બહાર આવું, એ સમજવું કે શીખવું, એટલે બધું કન્ફ્યુઝ સ્ટેટમાં હું હતી. અને સાથે સાથે એક ડિપ્રેશનની લાગણી પણ હતી કે અરે રે, આ લોકો તો કશું જ કર્યા વગર આટલું બધું જિંગલ જાણે છે, રેડિયો જાણે છે, સ્પોટ લખી જાણે છે, પ્રોગ્રામ શીટ બનાવે છે, પ્રસારણ કરે છે, અને જેના માટે મેં તો કેટલી બધી ફોર્મલ ટ્રેનિંગ લીધી છે, કેટલા અનુભવો લીધા છે, કેટલા વર્કશોપ્સ કર્યા છે. અને એ 15 દિવસ એ લોકોની સાથે રહ્યા પછી જ્યારે મારે ત્યાંથી મેં બરાબર કામ કર્યું છે એનો એપ્રુવલ લેટર લઈને મારી યુનિવર્સિટીમાં જવાનું હતું, ત્યારે ત્યાંના સ્ટેશન રેડિયોએ એ પત્ર પર અંગૂઠો માર્યો. ઓ માય ગોડ. વાહ. કેટલું સરસ. એન્ડ that was really, એટલા બધા ભાર સાથે એ કાગળ ઊંચકીને હું મારી યુનિવર્સિટી પર આવી. એટલે that was really a very changing experience, my life changing experience for me, કે આપણે આપણી જાતને શું સમજતા હોઈએ છીએ. લાઈક ત્યારે મારો દ્રષ્ટિકોણ બદલાયો કે the world is very big, you are very small part of the world, and you are not the world but very small part of the world. અને કાયનાતમાં, દુનિયામાં કુદરતના બળથી જે આંતરિક, મને એમ થયું કે અંગૂઠા છાપ માણસને કેવી રીતે પ્રેરણા મળતી હશે. મેં આ વાર્તામાં કીધું ને કે સર્જનનું એક આંતરિક બળ હોય છે જેનાથી માણસ કંઈ પણ કરી શકે છે.
અને એ જ કદાચ એને હિંમત આપતું હશે કે પીએચડી કરનાર છોકરીની સર્ટિફિકેટ પર એ અંગૂઠો મારે. અહમ એ ઓગાળી તાકાત નાખે છે. તમારું. એ તાકાત છે એની. અને એ તાકાત વોઝ માય લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ. અને બીજો જે એક એવો એક્સપિરિયન્સ થયો કે કચ્છનું ભીમસર ગામ જ્યાં સૈયરજો રેડિયો કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા ચાલે. ભીમસર એક એવું બોર્ડરનું ગામ છે જ્યાંથી 27 કિલોમીટરે પાકિસ્તાન આવે છે અને ત્યાં રેડિયો સ્ટેશન છે. રણનું ગામ છે. 30 ઝૂંપડાઓ કહી શકાય, 30 કોટેજીસ નું આખું ભૂંગા. ગામ છે. જેમાં 29 ગામ એ રબારી ભાઈ બહેનોના છે અને એક જ ઘર લંગા કોમ્યુનિટી મુસ્લિમ નું આ ઘર છે. એનો એક જોઈન્ટ પરિવાર એ ગામમાં રહે છે અને શરીફા શેડાત નામની 27 વર્ષની એક છોકરી. અને એક ભ્રમણા તો મને એવી હતી કે શહેરની ભણેલી ગણેલી છોકરી, સ્કૂટી કે કાઇનેટિક કાર ચલાવતી છોકરી કે મોબાઈલ ટેલિફોન પર ઇન્ટરનેટ ચલાવતી છોકરી જ એમ્પાવર્ડ હોઈ શકે, એટલી એમ્પાવર્ડ કે એ ગમે ત્યાં જઈ શકે, ગમે તે સમય જઈ શકે ને ગમે તેને સવાલ કરી શકે. પણ આ છોકરી જે એવી શાળામાં ભણી છે કે જેમાં માસ્તર ચાવી લઈને આવે તો સ્કૂલ ખુલે, એવું એ ગામ છે. દિવસમાં એક જ વાર સવારે એસટી ની બસ આવે અને એ તમે જો ચૂકી જાઓ છો બાજુના ગામમાં જવા માટે ટ્રક ડ્રાઈવર હાઈવે પરથી જયારે પસાર થતો હોય ત્યારે હાથ બતાવીને એમાં બેસીને બીજા ગામ પર જવું પડે, એવું એ ગામ. અને અઠવાડિયે ગામમાં પાણી આવે. આ બહુ જૂની વાર્તા નથી, આ 2016 નો જ અનુભવ છે, ઓહો. બહુ જૂની વાર્તા નથી. આપણા This દેશનું is ખરું a very near India I have seen in very near past of the India I have witnessed, the Gujarat I have witnessed. અને હું કચ્છની છું એટલે કચ્છડો બારે માસ ને કુછ દિન તો બીતાઓ ગુજરાત મેં, અને ઘણી બધી ભ્રમણાઓ એક સાથે વાદળો બનીને ઝળુંબવા લાગી કે કઈ પ્રકારનું આ કોમ્પ્લેક્સ પ્રગતિનું માળખું હું જોઈ રહી છું. અને આ છોકરી 7 ચોપડી ગામડાની સ્કૂલમાં ભણેલી છોકરી 27 ગામોનું ફિલ્ડ રિપોર્ટિંગ કરે છે અને ત્યાંની બહેનોને જઈને તેમના પ્રશ્નો અને એક કાર્યક્રમ સંભાળે છે. પાર્ટી પેન નો કાર્યક્રમ છે. પાર્ટી અને પેન જે આપ ગુજરાતીઓ જે જોડાયા છો એને મારે સમજાવવાની જરૂર નથી. સ્લેટ એન્ડ ચોક નામનો પ્રોગ્રામ છે અને એ પ્રૌઢ શિક્ષણનો કાર્યક્રમ ચલાવે છે બહેનો માટે, જેમાં હેલ્થ, સેનિટાઇઝેશન અને અક્ષર જ્ઞાન બધા જ પ્રકારના જ્ઞાનના આસ્પેક્ટ કવર થાય છે. અને આ છોકરી પ્રસારણની સ્થિતિ જ્યારે સારી નથી હોતી નેટવર્કની ત્યારે નેરો કાસ્ટિંગ કરે છે. નેરો કાસ્ટિંગ એટલે આ 27 ગામોમાં પંચાયતો કે દવાખાના કે પ્રાથમિક શાળાઓ જ્યાં હોય ત્યાં જઈને રેકોર્ડેડ પ્રોગ્રામો બહેનોને ભેગા કરીને સંભળાવવો અને એમનું માનસિક ઉત્થાન કરવું, ટુ અપલિફ્ટ ધેમ, ટુ એમ્પાવર ધેમ બાય નેરો કાસ્ટિંગ. એટલે મને એમ થઈ ગયું કે આટલી બધી એમ્પાવર્ડ સ્ત્રી મેં મારા જીવનમાં જોઈ નથી. હું એને મળી ત્યારે એની ઉંમર 27 વર્ષની હતી અને મને જ્યાં સુધી જે માળખું ભારતનું મેં જોયું છે જેમાં એક મુસ્લિમ સ્ત્રી બરાબર એને પણ 27 વર્ષ સુધી પરણી ના હોય, ફિલ્ડ રિપોર્ટિંગ કરતી હોય, ઓપન સ્કૂલમાં એને એડમિશન લીધું હતું અને એને 10મામાં અંગ્રેજી વિષય રાખીને પાસ કરવું હતું. એટલી બધી એની ખેવના હતી અને she give me lot of inspiration અને that was એમાંથી મારો પર્સપેક્ટિવ બદલાયો કે ભણેલી ગણેલી સ્ત્રીઓ આઉટસ્પોકન હોઈ શકે કે એ કલેક્ટરને, એ સરપંચને પૂછી શકતી કે કેમ 5 દિવસથી પાણી નથી આવ્યું, શું સમસ્યા છે. એટલે એ એમ્પાવરમેન્ટ મેં જે એની પાસેથી મેળવ્યું એ કદાચ સ્ટુડિયોની કોઈ પણ લિપસ્ટિક લગાવેલી ન્યૂઝ આરજે પાસે નહીં હોય. એ પણ આઈ એમ શ્યોર કે આપેલું ઇનપુટ મટીરિયલના જ સવાલો પૂછતી હશે. સાચી વાત. એ મારું દ્રષ્ટિકોણ બદલાવ્યો ત્યાં ખૂબ. અને બીજું જે વાત દર્શનાબેને કરી, દર્શનાબેને જે વાર્તા ઊંચકી છે કે જેમાં બહેનોએ ભાઈઓના નામ સાથે, રાઈટ, બીકોઝ ઓફ ધ સર્ટન સોશિયો ઇકોનોમિક સ્ટ્રેટા ઇન વિચ they lived, these European girls lived and survived, બ્રોન્ટે સિસ્ટર્સે પુરુષોના નામ સાથે લખવાની ફરજ પડી. તો થોડા સમય પહેલાની જ વાત છે. મારા વિટામિન પી ના જે લોન્ચ થવા જઈ રહ્યું છે, એ અનકવર થવા જઈ રહ્યું છે, એ પુસ્તકમાં એ વાર્તા છે કે
કે વિટામિન પી માં મેં એનો ઇન્ક્લુડ કર્યો છે કે યુપી નું એક ગામ છે, તોલારામ નામનું ગામ છે, અને ત્યાં નેહા અને જ્યોતિ બે બહેનો રહે. એક વાળંદ હતો, એક બાર્બર હતો, એ સલૂન ચલાવતો. એને 7 દીકરીઓ, અને 7 દીકરીઓમાંથી 5 પરણી ગયેલી ને 2 ભણતી. અને એને એટલો બધો ખરાબ રોગ થયો કે એને સલૂન પર જઈ શકાતું નતું, હાલવા ચાલવાની સ્થિતિમાં નતો. રોગ ઘણો ગંભીર હતો, એમાં ખૂબ પૈસા લાગે એવા હતા, સારવારમાં સમય પણ જાય એમ હતો. પણ હવે તો ઘરમાં ઉંદરો દોડવા લાગ્યા, રોટલાના ફાંફા પડી ગયા. એવા સમયે આ 2 છોકરીઓએ ભણવાનું મૂકીને પુરુષના કપડા પહેર્યા અને પુરુષના સ્વાંગમાં સલૂન ચલાવ્યું. એન્ડ ધેટ ઇન્સ્પાયર્ડ, આ તો આજના ભારતની વાર્તા છે. આપણે તો 19th સેન્ચુરીની બ્રોન્ટે સિસ્ટર્સની વાત કરીએ છીએ. મારે સરખામણી નથી કરવી, હું અહીંયા એમ નથી કહેવા માંગતી કે થાય સરખામણી તો ઉતરતા છીએ, ના, એવું જરાય નથી. કારણ કે 19મી સદીમાં જ હું વાંચતી હતી, આપણે ત્યાં ઇન્ડિયન સ્ટોન્ચ ફેમિનિસ્ટ મહાલખ બાઈચંદા હતા, ઉર્દુ કવિયત્રી. એ જમાનામાં શી વોઝ અ ડાન્સર, શી વોઝ a horsewoman, she was a sword fighter, she was a diplomat and she was advisor to Nizam. હૈદરાબાદના આ રાણી હતા, એને ફ્રેન્ચ અને બ્રિટિશ કોલોનીઝને ખૂબ સારી રીતે હેન્ડલ કરી જાણતા હતા, અને ઉર્દુ કવિયત્રીઓનો મુશાયરો ભરતા હતા. એટલે વી હેડ રાઇટર્સ, એવું નથી કે આપણે લેખિકાઓ નથી, પણ આપણા અને યુરોપિયન સ્ટેટામાં એક જ તફાવત મેં અનુભવ્યો કે આપણે ત્યાં આ બધા શોખ પેઇન્ટર કે રાઇટર્સ કે એવી સ્ત્રીઓ બહાર આવતા હતા જે પ્રિવિલેજ હતા બાય બર્થ, આઈધર દે ફ્રોમ રોયલ ફેમિલીઝ ઓર રિચ ફેમિલીઝ ઓર દે વર પ્રિવિલેજ્ડ. અને આ વાર્તા છે સાવ સામાન્ય કુટુંબની ગરીબ 3 બહેનોની વાર્તા છે. એટલે એ રીતે આપણે જુદા પડીએ છીએ. પણ અગેન કમિંગ બેક ટુ ધીસ સ્ટોરી ઓફ નેહા એન્ડ જ્યોતિ, જેમણે પુરુષના સ્વાંગમાં સલૂન ચલાવ્યું, અને સલૂન ચલાવ્યું અને ઘણું બધું સારું એવું ચલાવ્યું, જેને પૈસાથી એના પિતા સારા થયા અને પિતા સાજા થઈ ગયા. અને ત્યાં એ દરમિયાન જ કોક સગાવાલાએ ઘરમાં કહી દીધું કે આ તો એની છોકરીઓ છે, અને પિતાએ આંખમાં આંસુ સાથે સ્વીકારવું જ પડ્યું કે મારી 2 દીકરીઓ જ મને, કોઈ સગાવાલું મદદ મને આવ્યું, મારી દીકરીઓએ મને મદદ કરી, ઈ એક્સેપ્ટેડ. અને આ વાર્તા સચિન તેંડુલકરને ખબર પડી ત્યારે એમણે જિલેટની બ્રાન્ડ એમ્બેસેડર્સ આ દીકરીઓને બનાવી, અને પોતે શેવ કરાવવા માટે દીકરીઓને સલૂનમાં ગયો, સચિન તેંડુલકર. હા, એન્ડ ધીઝ ગર્લ્સ બીકેમ ટુડે એન ઇન્સ્પિરેશન, જેના પરથી એક ટીવી સિરિયલ બની છે, કાર્ટેલ એન્ડ સન્સ. નો ડાઉટ એમાં ઘણા બધા ફેરફારો થયા છે એન્ટરટેનમેન્ટની દ્રષ્ટિએ, સિરિયલની દ્રષ્ટિએ ઘણું બધું ફેરફાર છે મૂળ વાર્તામાં. પણ આ વાર્તા છે કે એ વખતે પુરુષોના નામ ક્યાં, પુરુષોના કપડા, એટલે સ્ત્રીઓની સ્વીકૃતિના પ્રશ્નો અલગ અલગ સમાજમાં, અલગ અલગ દેશોમાં, અલગ અલગ સમયકાળમાં અઘરા જ રહ્યા છે. ધેટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી, એન્ડ વિમેન હેવ સ્ટ્રગલ્ડ so far in creating their own voice and identity. એટલે મારા માટે ચેન્જિંગ આ 2 મોટા દ્રષ્ટિકોણ રહ્યા. અને ત્રીજો અને લાસ્ટ લાઈફ ચેન્જિંગ દ્રષ્ટિકોણ એ હતો કે 4.5 વર્ષ હું અહીંયા 6 મહિના પહેલા 4.5 વર્ષ માટે આઈ વોઝ ઇન ઇન્ડોનેશિયા, અને અમે બાલી ફરવા ગયા, અને આઈ વોઝ શોક ટુ માય બ્રેથ કે એક પણ બાલીના મંદિરોમાં ગર્ભગૃહમાં મૂર્તિઓ નથી. અને મેં તો બાળપણથી, આપણે તો લાઈક 33 કરોડ દેવી દેવતાઓ વચ્ચે આપણે ઉછર્યા હોઈએ એક ભારતીય તરીકે, એટલે આઈ નેવર સો અ સિંગલ આઇડોલ ઇન ટેમ્પલ. અને પછી ખબર પડી કે એ શેની પૂજા કરે છે, દે બિલીવ ઇન ધેર એન્સેસ્ટર્સ. તેઓ માને છે કે સાચા હૃદયની પ્રાર્થના કરવાથી તમારા પિતૃઓ આ ગોખમાં પ્રવેશે છે અને દે બ્લેસ યુ. સો ધેર આર નો આઇડોલ્સ ઇન ધ ટેમ્પલ્સ ઓફ બાલી. એટલે ત્યાં એક મારી ધર્મ માટેની, આપણે ત્યાં તો ઘણા બધા એવા બધા રિવોલ્યુશનિસ્ટ અને રિફોર્મિસ્ટ થઈ ગયા જેમણે મૂર્તિ પૂજાનો માટે સામે બળવો પોકાર્યો હતો, અને એ વાતો મને ત્યાં યાદ આવી. એટલે ધેટ વોઝ અગેન મારું એક નોશન બ્રેક થયું, દ્રષ્ટિકોણ બદલાયો ધર્મ પ્રત્યેનો. અને બીજો એક જે ધર્મ પ્રત્યેનો બદલાયો કે ઇન્ડોનેશિયાનો આમ ઇસ્લામ, when you say a word is Islam religion or you say Muslim, you have one particular picture of their description of their lifestyle, of their behavior pattern, their culture.
But believe me, the definition of Islam changed when you go to Indonesia. મને 5 ટાઈમ નમાઝ પડતી સાવિત્રી નામની સ્ત્રી મળી. મને 5 ટાઈમ નમાઝ પડતો ભીમ નામનો અમારો એક ડ્રાઈવર હતો. ઘટોત્કચ, ભીમ, અર્જુન, શિખંડી, આવા બધા નામ વાળા ભાઈ બહેનો મળ્યા જે ચુસ્ત નમાઝી હતા. સો I don't know which kind of Islam it is. અને આના ઘણા બધા સ્ટેટિસ્ટિક્સ, હિસ્ટ્રી અને એન્થ્રોપોલોજીસ્ટ ઘણું બધું લખ્યું છે આ વિશે. પણ એટલે આ મારા યાદગાર અનુભવો રહ્યા છે. અને ફરે તે ચરે કહેવાય ને, જેટલું ફરો તેટલો દ્રષ્ટિકોણ બદલાય છે. એટલે આ કાર્યક્રમનો ટેક હોમ વેલ્યુ એટલો જ છે, ખૂબ ફરજો. જીવનમાં સમય મળે તો જે ધન ભેગું કર્યું છે એનો સંચય દ્રષ્ટિકોણ ખૂબ બદલવામાં મદદ થશે જો તમે ફરશો. એટલે હાલ તો કોરોના છે એટલે આ વાતને બહુ બળ નહીં આપવું, પણ ચોક્કસ સમય મળે. મારે હજી અમેરિકા બાકી છે, કેનેડા બાકી છે, વેસ્ટર્ન કન્ટ્રીઝ બાકી છે, ને એશિયા આઈ હેવ completed 70%. So આવી જા. still waiting. હા, ઘણા મિત્રો, મારા પોતાના મામા, મારા ભાઈઓ કેનેડા રહે છે, મામા 12 વર્ષથી ન્યૂ જર્સીમાં રહે છે. So we'll visit soon and we'll see the Baithak members personally. સર્જન કરતા હોઈએ ને એટલે આપણે દ્રષ્ટિકોણ વિશે ચર્ચા કરીએ છીએ, પણ દ્રષ્ટિકોણ નવો આપવો એ લેખકનું મૂળભૂત કાર્ય છે. યસ, બરાબર. એટલે ઘણીવાર હું મારા વર્તુળના મિત્રોને કહેતી કે હમ લેખકની, સિનિયર લેખકની કંઠી ગુરુ ન બનાવવા, પણ પોતાનો એક મિજાજ અને એક દ્રષ્ટિકોણ આપવો. અને તમારા સવાલનો જવાબ હું મારી એક કવિતાથી જ આપું છું, જે મેં પ્રસ્તુત કરી હતી. એક નવા દ્રષ્ટિકોણ જે મને સ્ફુર્યો તો એ શેર કર્યો હતો, અને પછી મને ખબર નતું કે એ રાષ્ટ્રીય ભાષામાં અનુવાદ થયો અને રાષ્ટ્રીય સામાયિકમાં સ્થાન પામ્યો. એ કાવ્ય કંઈક આમ છે કે આ વખતે મંદિર ગઈ ત્યારે માતાજીનું રૂપ મને જરા ઝાંખું લાગ્યું. આ વખતે મંદિર ગઈ ત્યારે માતાજીનું રૂપ મને જરા ઝાંખું લાગ્યું. સમજી જ ગઈ. આજે જ જઈ અને પછી એક કવરમાં માતાજીને પેડ અર્પણ કર્યા. મહિનો પતવા આવેલો ને, મને યાદ છે બા નવરાત્રીમાં પોતાને ગમે એવી સાડી માતાજીને પહેરાવી. શિયાળામાં લાલજીને સ્વેટર અને હુંફાળું જળ ચઢે. પછી બા કહે આપણને ઠંડી લાગે તે લાલજીને ન લાગે. ભોગ શણગાર સીધું જે આપણને ખપે એ બધું ભગવાનને ખપે. જેવા આપણે એવો આપણો ભગવાન. So this was my feeling. સરસ. કે તમે હાલરડું સંભળાવો. અને હાલરડું લખવાની પ્રેરણા એટલે થઈ હતી કે મને એમ થયું કે બધા પુરુષોએ લખેલું જ હાલરડું ગા ગા કરે છે, તો એને સૌથી વધુ જેનો અધિકૃત હક જેનો છે હાલરડા પર, એને તો લખવું જ જોઈએ. અને શબ્દો એમ છે કે નાનું બગાસું થઈને પતાસું. નાનું બગાસું થઈને પતાસું, નાનું બગાસું થઈને પતાસું. એના મીઠાશા મોઢામાં પડતું, ધાડેથી પાપડના ધડી જતા પોપચે, નિંદરનું બારું ઘડતું. પીઠવાલાને હાલા થાવડતું, પીઠવાલાને હાલા થાવડતું. હાલુલુલુ હા, હાલુલુલુ હા, હાલુલુલુ હા વાલા. નિંદરમાં એ
એવું શું હશે દિસતું મોસાકરની કાકર થઈ હસતું નિંદરમાં એ હશે શું એવું દિસતું મોસાકરની કાકર થઈ હસતું આકાશી ખોયા પર ટીંગાતી કૂણી ચંદા મામાની દાઢીને અડતું કે મામી ચંદા સંગ છબ છબિયા ઘૂઘરા એ વાદળના ઘોડામાં ઘડતું પીછવાલાને હાલા થાબડતું પીછવાલાને હાલા થાબડતું હાલુલુલુ હા હાલુલુલુ હા હાલુલુલુ હા વાલા. સરસ, બહુ સરસ, બહુ બહુ સરસ. સરસ, મજા આવી. બહુ સરસ હતું. જયશ્રીબેન, મને લાગે છે કોઈને ખાસ પ્રશ્ન નથી, હાથ ઉપર નથી કર્યા, તો આપણે આ પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરીએ. તો આજે તમારે ખાસ આપણા બંને બહેનોને આભાર વિધિ તમારે કરવાની છે. સૌપ્રથમ તો આપ થેન્ક યુ સો મચ કે આટલો સરસ પ્રોગ્રામ કર્યો પ્રજ્ઞાબેન. મિત્તલબેન, તમારી જોડે મારો આ પહેલો પરિચય છે અને મને ખૂબ ખૂબ આનંદ થયો અને તમારી વાત સાંભળી, તમને મળીને મને થયું કે હું આટલો વખતથી તમને કેમ જાણતી નહોતી. એ મારી ક્ષતિ છે, પણ હવે તમને બધું જાણવાનો મોકો મળશે એવું આશા રાખું છું. તમારા વિશે વાંચીશ. તમે જે બધા પુસ્તકો લખ્યા છે એ વિશે હવે સર્ચ કરીને મને વાંચવાનો મને મોકો મળ્યો છે. યુ હેવ એનરીચ my personal knowledge as well as the society's society's knowledge અને એ બાબત માટે અમે તમારા આભારી છીએ. બેઠક માટે આટલો તમે સમય ફાળવ્યો, આટલા બધાને તમે તમારો પોતાનો જે અભિગમ કહ્યો એનાથી બધાના જીવનમાં આઈ એમ શ્યોર કે સૌ કંઈક ને કંઈક લઈને જવાના છે આજે અહીંથી જેટલા આગળ છે. એ બહુ મોટી વાત છે અને ખૂબ આનંદ થયો અને પાછા મળીશું. આવજો બેઠકના પ્લેટફોર્મ પર અને આપને મળીને ખૂબ આનંદ થયો.